आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે લેપટોપ સહાય યોજના ગવર્મેન્ટ ઓફ ગુજરાત। તો શું છે લેપટોપ સહાય યોજના, કોને કોને મળશે આ લેપટોપ સહાય યોજનાનો લાભ, તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। જે પણ વિદ્યાર્થી મિત્રો ભણવા જાય છે તે વિદ્યાર્થીઓ મિત્રોને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી લેપટોપ સહાય યોજના બહાર પાડવામાં આવેલ છે। બધી જ માહિતી માટે વિડીયો પૂરો જોજો મિત્રો, વિડીયો સ્કીપ નહીં કરતા, નહીંતર તમે માહિતી ચૂકી જશો અને તમને જાણકારી પૂરી નહીં મળે। તો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો। ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે। તો ચાલો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે ને લઈ લઈએ બધી જ માહિતી। લેપટોપ ખરીદવા સહાય યોજનાનો હેતુ શું છે? તો આ યોજનાનો હેતુ શું છે તો કે શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે, શિક્ષણ અને પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના। ઓકે મિત્રો, તો આ યોજનાનો ઉદ્દેશ્ય છે। હવે આગળ જોઈ લઈએ આપણે। હવે મિત્રો આમાં શરતો પર રાખેલી છે। તો શરતો શું છે? ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળવાપાત્ર છે। પ્રોફેશનલ કે ડિઝાઇન કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લેપટોપની કિંમત ખર્ચના ટોટલ ખર્ચ મિત્રો 50,000 સરકાર માને છે કે લેપટોપની કિંમત 50,000 હોય। તો અહીંયા પર લખેલ છે કે 50,000 ને ધ્યાનમાં લઈ તેના 50% રકમ અથવા રૂપિયા 25,000 આ બેમાંથી જે ઓછી કિંમત છે તે આપવામાં આવશે। હવે મિત્રો સરકારે જે ધારેલી છે કે એક લેપટોપની કિંમત 50,000, તો એમાં 50% સબસિડી સહાય અથવા 25,000 રૂપિયો તમને આપવામાં આવશે લેપટોપ ખરીદવામાં। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ। જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવે કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેવા દ્વારા સંબંધિત વાલીઓ છેલ્લા 1 વર્ષની લેબર વેલફેર ફંડ અંતરેની કચેરી ખાતે ભરવામાં આવતી હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે। જે ગુજરાતમાં રહેતા હોય અને લેબર વાલીઓ હોય, જે વિદ્યાર્થીઓના જે કારખાનામાં કામ કરતા હોય અથવા કોઈ પણ સંસ્થાની અંદર કામ કરતા હોય, તેને સાંજના ફ્રી થાય, આપણે મનરેગાને કેમ છે એ રીતના સાંજના ફ્રી થાય એટલે એને ટિકિટ આપવામાં આવે છે અને એનો ડેટા આવવી જોઈએ સંસ્થામાં અથવા કોઈ પણ ફેક્ટરીમાં કામ કરતા હોય ત્યાંથી એક એને કે ભાઈ અમારી આ ફેક્ટરીમાં કે કામ કરે છે તેનું એક સર્ટિફિકેટ આપવામાં આવે છે। તેવા વાલીઓ હોય એના જ વિદ્યાર્થીઓને આ લાભ મળવા પાત્ર છે। ઓકે મિત્રો, લેપટોપ વિદ્યાર્થીઓના નામે કરેલ હોવું જોઈએ। હવે લેપટોપ ખરીદવા માટે જે તે વિદ્યાર્થી ભણતો હોય તેના નામે જ લેપટોપ ખરીદવાનું છે। જે વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવે હોય તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી। હવે કોઈ વિદ્યાર્થીઓએ 12 પાસ અને વિદેશમાં જો ભણવા જવાનું નક્કી કરેલું, ભણવા ગયા હોય તો તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ। જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એમાં લેપટોપ ખરીદી કર્યાના 6 મહિનામાં અરજી કરવાની રહેશે। જે વર્ષે કોઈ પણ વિદ્યાર્થીએ 12 પાસ કરી લીધું હોય તે જ વર્ષની અંદર તેને લેપટોપ ખરીદી લેવાનું રહેશે અને 6 મહિનાની અંદર આ લેપટોપની અરજી કરી દેવાની રહેશે, નહીતર અરજી નામંજૂર કરવામાં આવશે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ। હવે તમારે મિત્રો અરજી ક્યાં કરવી? તમારે લેપટોપ સહાયમાં ફોર્મ ભરવું તો અરજી ક્યાં કરવી? તો તેની વેબસાઇટ આપેલ છે મિત્રો, sanman.gov.in। આ વેબસાઇટ યાદ રાખજો મિત્રો, sanman.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ અને તમે હાથે પણ ફોર્મ ભરી શકો છો અને કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ અને ફોર્મ ભરાવી શકો છો। ઓકે મિત્રો, તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો। થેન્ક યુ।